આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એનડીએના સાંસદોને સંસદના નિયમોનું પાલન કરવા, સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સારા વ્યવહાર કરવા વિનંતી કરી હતી. શ્રી મોદીએ આજે સવારે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા આમ જણાવ્યું હતું. નવી સરકારની રચના બાદ એનડીએની આ પ્રથમ બેઠક હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીએ એનડીએના તમામ સાંસદોને યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરેક સાંસદ દેશની સેવા કરવા માટે ચૂંટાયા છે અને તેઓ ગમે તે પક્ષના હોય, દેશની સેવા તેમની મુખ્ય જવાબદારી છે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી $710 વધારીને $1,600 કરી છે. આ પગલાથી ઓસ્ટ્રેલિયા દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ નિયમ થકી સંભવિત વિદ્યાર્થીઓને અન્ય દેશમાં અભ્યાસ માટે જશે. વધુમાં આ નિયમ હેઠળ જેઓ ટેમ્પરરી ગ્રેજ્યુએટ, વિઝિટર અને મેરીટાઈમ ક્રૂ વિઝા પર હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે નહીં. સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ ખાતે ડાયાબિટીસ નિદાન અને સારવાર સલાહ કેમ્પનું આયોજન આવતીકાલે 3 જુલાઈના સવારે સમય 9 થી 12:30 અને સાંજે 4 થી 5:30 દરમિયાન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડાયાબિટીસની મફત આયુર્વેદિક, હોમિયોપેથિક ઔષધીય સારવાર, દર્દીઓ માટે જીવન પદ્ધતિ તેમજ આહાર વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. સિનિયર સિટીઝન દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે તેવું સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે. જિલ્લા તેમજ તાલુકા કક્ષાએથી રેશન કાર્ડના લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના પ્રશ્નો સામે આવ્યા હતા. તેના પ્રશ્નનો નિકાલ લાવવા માટે રેશન કાર્ડને લગતો ડેટાબેઝ અન્ય સર્વર પર માઇગ્રેટ કરવાનો હોવાથી તારીખ 2 થી 6 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશન કાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેવું ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ ઈ કમિટીના માર્ગદર્શન મુજબ હાઈકોર્ટની સૂચના અંતર્ગત આજે જિલ્લા અદાલત ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણાની કોર્ટમાં ઈ સેવા કેન્દ્રનો આરંભ થયો હતો, જેમાં લોકોને કાગળ વિના ઈ સેવા કેન્દ્ર દ્વારા પક્ષકારો પોતાના કેસ કઈ કોર્ટમાં કયા સ્તરે છે અને સુનાવણીની તારીખ વગેરે જાણી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં જાહેર કરાયેલા કાર્યક્રમને લોકોત્સવ બનાવવા માટે રાપરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તેમજ સફાઈ અભિયાન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરાયું હતું. રાપરના નગાસર તળાવ કિનારે માં કે નામ આખું સ્મૃતિવન ઊભું કરવામાં આવશે. આ સુવિધા માટે ₹5 લાખની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ડેવલપમેન્ટ કરવામાં આવશે. રાજ્ય પર સર્જાયેલ 3 સર્ક્યુલેશનની અસર હેઠળ આવતીકાલ સુધી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સોમવારે જિલ્લાના રેડ એલર્ટ વચ્ચે કાંઠાળ પટ્ટામાં વરસાદનું જોર હતું તો આવતીકાલે બુધવારે યલો એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગ દ્વારા આવતા સોમવાર સુધી હળવો તેમજ મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. જિલ્લાના સરહદી પોલીસ સ્ટેશન ખાતે 1 જુલાઈ 2024થી અમલમાં આવેલા 3 નવા કાયદા અંતર્ગત સમજણ અને માહિતી આપવા માટે ખડીર વિસ્તારના નાગરિકો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.